Hello friends, how are you? Sajid Patel here. I welcome all of you to my channel. Let's start with Unforgettable Walt Disney Part 3. Uh, Hello friends, once again, let's conclude the lesson, very remarkable lesson, Unforgettable Walt Disney. Friends, આપણે પાર્ટ 2 કમ્પ્લીટ કરેલા છે, પાર્ટ 1 એન્ડ પાર્ટ 2, અને સો ફાર I hope કે તમને બધાને ખૂબ જ સમજ પણ પડી હશે. And today we will conclude the lesson. Let's talk about the rest of the part of the lesson. અહીંયા ફ્રેન્ડ્સ, અત્યાર સુધી જોયું કે વોલ્ટની પર્સનાલિટી વિશે રોય ડિઝની આપણી સામે કંઈક કહે છે, એક્સપ્લેન કરે છે એમના જીવન ચરિત્ર વિશે. હવે એમના ડિસિઝન મેકિંગ પાવરની વાત કરતા હતા, એની વાત કરી હતી. અને તમે જો એક હ્યુમન એપ્રોચ પણ એમનામાં જોવા મળે છે. આપણા ભારતના બાઇસિકલની વાત કરી હતી, યોર બાઇસિકલની જગ્યાએ આર્ટિકલ એ ઉમેરવાનું કહ્યું હતું કે બાઇસિકલ કરી દો, જનરલાઇઝ કરી દો. હવે આગળનો પેરેગ્રાફ જોઈએ ફ્રેન્ડ્સ. ધ સ્ટોરી ઓફ ડિઝનીલેન્ડ પરહેપ્સ બેટર દેન એનીથિંગ એલ્સ illustrates Walt's vision and his stubborn determination to realize an idea he believed in. સમજીએ મિત્રો, ધ સ્ટોરી ઓફ ડિઝનીલેન્ડ આપણે આવી રીતે સમજીશું. તમે લાઈન જુઓ, વચ્ચે પેલું ફ્રેઝ કાઢીને વાંચીશું આપણે. ધ સ્ટોરી ઓફ ડિઝનીલેન્ડ ઇલસ્ટ્રેટ્સ વોલ્ટ્સ વિઝન. એ વાર્તા જે છે ને, આખી વાત ડિઝનીલેન્ડ આખું ઊભું કરવા પાછળની સ્ટોરી જે છે, હિસ્ટ્રી છે, પરહેપ્સ બેટર દેન એનીથિંગ એલ્સ, એટલે કે બીજી સ્ટોરી કરતાં અલગ છે, બીજી સ્ટોરી કરતાં પણ કંઈક વિશેષ છે. અને એ શું બતાવે છે? ઇલસ્ટ્રેટ, દર્શાવે છે વોલ્ટ્સ વિઝન એન્ડ હિઝ સ્ટબોર્ન ડિટર્મિનેશન, કે એના જીવનમાં એણે જે ડિસિઝન લીધા છે ને, તો એ દર્શાવે છે. અને એનાથી શું થયું? વોલ્ટ્સનું એક દ્રષ્ટિકોણ દર્શાવે છે, અને એને સ્ટબોર્ન એટલે કે હેલ્પ એન્ડ જિદ્દી પ્રકારનો જે નેચર હતો ને, એનું પરિરૂપ છે, અથવા એનું પરિણામ કહી શકાય. ટુ રિયલાઇઝ એન આઈડિયા હી બિલીવડ ઇન. એ કયા આઈડિયામાં બિલીવ કરતા હતા, એ કયા પ્રકારના ધ્યેય નક્કી કરેલા હતા, એને જો આપણે રિયલાઇઝ કરવા હોય ને, તો ડિઝનીલેન્ડનો અભ્યાસ કરવો આપણા માટે જરૂરી થઈ પડે. આગળ જઈએ. For years, Walt had quietly nursed the dream of a new kind of amusement park. એટલે કે ઘણા બધા વર્ષોથી વોલ્ટે એક પ્રકારનો ખ્યાલ ક્વાઇટલીનો મતલબ થશે અહીંયા એડવર્બ તરીકે યુઝ થયું છે, એટલે ખૂબ જ છુપી રીતે નર્સ કર્યું હતું. નર્સ કરવાનું મતલબ થશે મિત્રો અહીંયા કેર ઓફ, બ્રિંગ અપ, એટલે કે કંઈક પાલવવું, એક વિચાર મનમાં રાખ્યો હતો એણે. ધ ડ્રીમ ઓફ અ ન્યૂ કાઇન્ડ ઓફ એમ્યુઝમેન્ટ પાર્ક, એક નવા પ્રકારનો કંઈક એમ્યુઝમેન્ટ પાર્ક એને ખોલવો હતો લોકોના આનંદ માટે. ઇટ વુડ બી અ પોટપોરી ઓફ ઓલ ધ આઈડિયાઝ કન્જર્ડ અપ બાય હિઝ ફર્ટાઇલ ઇમેજિનેશન. અને એ જે એમ્યુઝમેન્ટ પાર્ક હતો ને, એ કેવો હોવો જોઈએ? તો એના મતાનુસાર એ પોટપોરી હોવો જોઈએ ફ્રેન્ડ્સ. પોટપોરી એટલે કે બધા પ્રકારનું અંદર કલેક્શન આવી જાય, અંદર કશું બાકી નથી વિશ્વના અંદર, એ પ્રકારની એની વિચારસરણી હતી. બધા જ આઈડિયાઝ આવી જાય. અને કન્જર્ડ એટલે કે જેમાં શું હોય? મેજિક હોય, અને એ મેજિક લોકો સુધી પહોંચે, એક ચાર્મ સુધી પહોંચે લોકો સુધી, એક પ્રકારનું એટ્રેક્શન લોકો સુધી પહોંચે બાય હિઝ ફર્ટાઇલ ઇમેજિનેશન. અને એ ચાર્મ શામાંથી ઊભો થશે મિત્રો? એના ફર્ટાઇલ ઇમેજિનેશન, એટલે કે ફળદ્રુપ પ્રકારની એની જે અકલ્પના, એટલે કે આપણે ન કલ્પી શકીએ, પણ એ કલ્પનાઓને એ રિયલિટીના અંદર, કાર્ટૂનના અંદર ફેરવીને ત્યાં ઊભું કરતા. તો એના અંદર શું હોવું જોઈએ? એક પ્રકારનું મેજિક હોવું જોઈએ, એક પ્રકારનો જોશ હોવો જોઈએ, જે લોકોને શું કરે? અપીલ કરે, લોકોને એને જોવા માટે પ્રેરે. બટ ધ આઈડિયા ઓફ સિંકિંગ મિલિયન્સ ઓફ ડોલર્સ ઇન્ટુ અ એમ્યુઝમેન્ટ પાર્ક, even Walt's kind of amusement park seemed so preposterous that he wouldn't mention it to anyone. He just quietly began planning. પરંતુ રોય ડિઝની આપણને કહે છે કે એમનો જે આઈડિયા હતો ને, આખું ડિઝનીલેન્ડ ઊભું કરવાનો, બરાબર છે, ઇમેજિનેશનને પોટપોરી સ્વરૂપે ડિઝનીલેન્ડમાં ઊભું કરવાનો જે આઈડિયા હતો, એ શું હતો? ધ આઈડિયા ઓફ સિંકિંગ મિલિયન્સ ઓફ ડોલર્સ, જેમાં ઘણા ડોલર્સ ડૂબી જવાની પણ સંભાવના હતી. ઇન્ટુ એન એમ્યુઝમેન્ટ પાર્ક, ઇવન વોલ્ટ્સ કાઇન્ડ ઓફ એમ્યુઝમેન્ટ પાર્ક સીમ્ડ સો પ્રીપોસ્ચરસનો મતલબ નીકાળીશું ફ્રેન્ડ્સ અહીંયા આગળ, અર્થ વગરનું, રિડિક્યુલસ, એબ્સર્ડ, એ પ્રકારના મિનિંગ પર આપણે કાઢી શકીએ અહીંયા આગળ.
કે આ પ્રકારનો વિચાર કોઈ ગાંડો જ કરી શકે, ડેટ હી વુડન્ટ મેન્શન ઇટ ટુ એનીવન. અને આટલો મોટો વિચાર કર્યો એમ્યુઝમેન્ટ પાર્ક કે જેમાં મિલિયન્સ ઓફ ડોલર ડૂબી જવાની સંભાવનાઓ હોય, એ કોઈને કહી પણ નહીં. એન્ડ હી જસ્ટ ક્વાઇટલી બિગેન પ્લાનિંગ. એને છાનામાના એનું પ્લાનિંગ પોતાની મેળે અંદરો અંદર જ કરવા માંડી હતી. નાઉ નેક્સ્ટ, એઝ યુઝ્યુઅલ, though he infused all of us with his own enthusiasm when he finally told us about the project. દરેક વખતની જેમ આ વખતે પણ શું થયું? He infused all of us with his own enthusiasm. Infuse એટલે make someone patient, impatient. Impatient એટલે કે કંઈ ઉતાવળું કરવું, કોઈકને કોઈ કામના અંદર વ્યસ્ત કરી દેવું. એ અમને વ્યસ્ત કરી દીધા. ઓલ ઓફ અસ વિથ હિઝ ઓન એન્થુઝિયાઝમ. શું કરીને અમને લોકોને ઇન્ટરેસ્ટ દર્શાવીને ઈગરનેસ બતાવીને ઇન્ટરેસ્ટ દર્શાવીને અમને શું કરી નાખ્યા? એમાં બિઝી કરી નાખ્યા. વેન હી ફાઇનલી ટોલ્ડ અસ અબાઉટ ધ પ્રોજેક્ટ. જે પ્રોજેક્ટને બતાવીને અમે ટાઈમ પર અમને શું કરી નાખ્યા? એમણે બિઝી પર કરી દીધા, જેથી કરીને અમે ડિઝનીલેન્ડના કામના અંદર વળગી પડ્યા. Someone asked, Walt, how should the Disneyland look? તો કોઈકે પૂછી નાખ્યું કે ભાઈ ડિઝનીલેન્ડ કેવું હશે વોલ્ટ, તમને કેમ લાગે છે? ક્વિક કેમ ધ રિપ્લાય. તરત જ હાજર બોલા હતા એટલે તરત જવાબ આપી દીધો. ઇટ શુડ લુક લાઇક નથિંગ એલ્સ ઓન ધીસ અર્થ. એવું કહ્યું કે ડિઝનીલેન્ડ તો એવું હશે કે એના જેવું કંઈક વિશ્વમાં બીજું કંઈ હોય જ નહીં એમ. પ્રેડિક્ટેબલી એટલે કે કંઈક વિશેષમાં આગળથી દર્શાવી દેવામાં, કશું બન્યું ન હોય અને તે પહેલાં એની ભવિષ્યવાણી કરતા હોય તેમ. એવી રીતે વી હેડ ટ્રબલ રેઝિંગ મની. અમને ખબર જ હતી, રોય ડિઝની કહે છે તેમ, કે અમને પૈસાની હવે જરૂર પડવાની જ હતી અને અમને પૈસાની ખૂબ જ જરૂર પડી. બટ ડિઝનીલેન્ડ ડીડ ઓપન. પરંતુ પૈસાની જરૂર તો પડી, બટ એડવર્બ ક્લોઝ ઓફ કોન્ટ્રાસ્ટ. પરંતુ ડિઝનીલેન્ડ તો ઓપન થઈને જ રહ્યું ઇન જુલાઈ 1955. Since that first day, એ પહેલા જ દિવસથી millions of people have flocked to see the unique creation of Walt's imagination. અને જ્યારથી જેની સ્થાપના થઈ ને પહેલા જ દિવસે મિત્રો એટલી ભીડ થઈ અને યુનિક ક્રિએશનને જોવા માટે, એટલે કે અલભ્ય જે એના શું હતા સર્જનો હતા એને જોવા માટે, દુર્લભ સર્જનોને જોવા માટે લોકો વોલ્ટના ઇમેજિનેશનને જોવા માટે ફ્લોક ટુગેધર. ફ્લોક એટલે ટોળા ત્યાં આગળ જમા થયા. અને માનો નહીં ફ્રેન્ડ્સ, ઇતિહાસના અંદર એ પણ છે કે 1 કે 2 કલાકના અંદર આ એમ્યુઝમેન્ટ પાર્ક બંધ કરી દેવું પહેલા દિવસે પડ્યું. એ ઓપનિંગના દિવસે એટલી ભીડ જામી ગઈ ત્યાં આગળ, લોકોને કંટ્રોલ કરવાના એટલા મુશ્કેલ પડી ગયા હતા. તો આ રીતે એમણે સ્ટાર્ટ થયું. લાઈક અ કિડ વિથ અ ન્યૂ ટોય, ધ બિગેસ્ટ શાઇનિએસ્ટ ટોય ઇન ધ વર્લ્ડ. નાના બાળકની જેમ વિથ અ ન્યૂ ટોય, ધ બિગેસ્ટ શાઇનિએસ્ટ ટોય ઇન ધ વર્લ્ડ, વોલ્ટ યુઝ ટુ વોન્ડર થ્રુ ધ પાર્ક. આખા પોતાના પાર્કમાં જ એક નાના બાળકની જેમ ફરતા અને કોને જોતા? મોટા શાઇનીએસ્ટ ચમકતા રમકડાઓને જોતા. એન્ડ સ્ટેરિંગ એઝ હેપીલી એઝ એની ટુરિસ્ટ. બીજા ટુરિસ્ટની જ માફક જ, હાલાકે પોતાનું ક્રિએશન છે તો પણ જ્યારે પણ જોવા જાય છે ને તો ટુરિસ્ટની માફક જ એ પોતાના ક્રિએશન તરફ પણ જોવે છે, નિહાળે છે એમને. જેથી કરીને શું નથી લાગતું એમને? એ દર વખતે એમને શું લાગે છે કે નવું જ એમને દેખાય છે, ઇમેજિનેશન દરરોજ કરતા જાય છે. તો આપણે પણ મિત્રો અહીંયાથી એક વસ્તુ શીખવા જેવી છે. ભલે એક લેસન આપણે વારે ઘડીએ ભણતા હોઈએ તો આપણે એનું રિવિઝન કરતા રહેવું જોઈએ ને દરેક વખતે એનો ચાર્મ, એનો મિનિંગ આપણે અલગ અલગ કાઢતા થઈએ, જેથી કરીને આપણને એક્ઝામિનેશનમાં સારા માર્ક્સ પણ મળી શકે અને એ પાઠ સારી રીતે આત્મસાત પણ થઈ શકે છે. Now, the overwhelming success of Walt's crazy idea triggered a dramatic about face in the Disney fortunes. પછી તો મિત્રો જોવાનું શું હતું, પછી તો એમણે ખૂબ જ અમેઝિંગ પ્રકારનું જે સક્સેસ મળી ગયું વોલ્ટના ક્રેઝી આઈડિયાને. ક્રેઝી એટલે ગાડાની જેમ કોઈ વિચાર કરવો, એને અમલમાં મૂકી દેવો અને પછી ખૂબ જ શું થવું? સફળ થવું. તો આ સક્સેસ એના ક્રેઝી આઈડિયા કહી શકાય. ટ્રિગર્ડ અ ડ્રામેટિક અબાઉટ ફેસ ઇન ધ ડિઝની ફોર્ચ્યુન્સ. ડિઝની વર્લ્ડને એક અલગ પ્રકારનું નસીબ જાગી ગયું, અલગ પ્રકારની એક દિશા મળી ગઈ. ટ્રિગર એટલે નો મતલબ થશે કોઝ ટુ ફંક્શન. કશું કામ કરવા માટે શું કરવું? ઊભું કરી દેવું. એ કામ કરતું થયું અને ડિઝનીલેન્ડ એક નસીબ જોગે શું થયું? સક્સેસફુલ પણ બન્યું. યet સક્સેસ નેવર ચેન્જ વોલ્ટ. હા, ડિઝનીલેન્ડ સક્સેસફુલ બન્યું
પરંતુ આ સક્સેસ તો એકચ્યુઅલી વોલ્ટર ડિઝનીની જ કહેવાય, એના ઇમેજિનેશનની જ કહેવાય, પરંતુ એના વર્તનમાં જરા પણ સુધારો ન આવ્યો અને કોઈ દિવસ જરા પણ ચેન્જ ન થયા. કેટલીક વાર એવું થાય છે ને ફ્રેન્ડ્સ, ખૂબ જ રૂપિયો આવી જવાથી કેટલાક લોકો બદલાઈ જતા હોય છે સમાજમાં, પરંતુ આની પાસે આટલું સક્સેસ મળવા હોવા છતાં, ઇકોનોમિકલી પૈસા આવી જતા હોવા છતાં પણ એને જરા પણ અભિમાન કે ગર્વ મહેસૂસ ન થયું. હી રિમેઇન્ડ ધ સિમ્પલેસ્ટ ઓફ મેન, અને એક સામાન્ય માણસ તરીકે જ રહ્યા. હી હેટેડ પાર્ટીઝ એન્ડ હિઝ આઈડિયાઝ ઓફ અ નાઇટ આઉટ વોઝ અ બર્ગર એન્ડ ચીલી એટ સમ લિટલ રેસ્ટોરન્ટ. એટલે કે એ હંમેશા પાર્ટી તો કરતા જ ન હતા. આટલો મોટા વ્યક્તિ તેને પાર્ટીમાં જવાનું ટાળતા, એમને ગમતી જ ન હતી. એન્ડ હિઝ આઈડિયા ઓફ નાઇટ આઉટ, અને રાત્રે બહાર જવાનું તે ખાવા માટે, વોઝ અ બર્ગર એન્ડ ચીલી એટ સમ લિટલ રેસ્ટોરન્ટ. કોઈ નાના સરખી હોટલના અંદર અથવા તો આપણે ત્યાં લડી હોય એ પ્રકારની રેસ્ટોરન્ટના અંદર એ શું કરતા, એક બર્ગર અને મરચાં લઈને ખાઈ લેતા. હિઝ ઓનલી extravagance was a miniature railroad that ran around the ground of his home. એનો મતલબ થાય છે હિઝ ઓનલી એક્સ્ટ્રાવેગન્સ, એટલે કે એમને બહુ જ જો કંઈક ભાડ આપ્યો હોય ને જેનામાં આખી ડિઝનીલેન્ડના અંદર સૌથી વધારે જો કોઈ ઇન્ટરેસ્ટ પડ્યો હોય ને, એક્સ્ટ્રાવેગન્સ એટલે કે વધારે પડતું જેનામાં ઇન્ટરેસ્ટ દાખવ્યો હોય, તો વોઝ અ મિનિએચર ઓફ રેલ રોડ. એટલે કે રેલ રોડ અમેરિકન વર્ડ છે, રેલ રોડ આપણે રેલવે કહીએ છીએ. ત્યાં આગળ એક જોય ટ્રેન હતી, જોય ટ્રેનના અંદર જ એમને વધારે ઇન્ટરેસ્ટ હતો, અને મિનિએચર એટલે કે એના જેવું નાનું સ્વરૂપવાળી ટ્રેન, મોટી ટ્રેનની નાના સ્વરૂપવાળી ટ્રેનને આપણે મિનિએચર કહીશું. રેલ દેટ રેન અરાઉન્ડ ધ ગ્રાઉન્ડ ઓફ હિઝ હોમ, એના ઘરની આસપાસ એને દોડતી જે કરી એમાં એમને ખૂબ જ રસ પડતો હતો. હવે આટલું બધું સક્સેસ મળે મિત્રો માણસને, તો નેચરલી કોઈ પૂછતું હોય ને એમને કે વોટ ડુ યુ ડુ વિથ ઓલ યોર મની. અ ફ્રેન્ડ વન્સ આસ્ક્ડ હિમ, એક મિત્ર એકવાર એમને પૂછ્યું કે આટલા બધા પૈસાનું તું વોલ્ટ કરીશ શું? તો પોઇન્ટિંગ એટ ધ સ્ટુડિયો વોલ્ટ સેડ, એટલે એના ડિઝની સ્ટુડિયો તરફ આંગળી સીધતા કહે છે કે આઈ ફર્ટિલાઇઝ ધ ફિલ્ડ વિથ ઇટ. હું આ જે ડિઝનીલેન્ડ દેખાય છે ને એને ફળદ્રુપ બનાવીશ. ફળદ્રુપનો મતલબ એવું નથી કે ત્યાં ખેતી કરશે, ફળદ્રુપનો મતલબ કે હજુ પણ એમાં કેરેક્ટર વધારે ને વધારે ઊભા કરશે. એન્ડ ઇટ્સ ટ્રુ ધેટ વોલ્ટ પ્લાઉડ મની બેક ઇનટુ ધ કંપની ઓલમોસ્ટ એઝ ફાસ્ટ એઝ ઇટ કેમ ઇન. હા, અને એવું બન્યું પણ ખરું મિત્રો કે જેમ જેમ સક્સેસફુલ બન્યા, પૈસો જેમ જેમ આવતો ગયો તેમ તેમ એને રીઇન્વેસ્ટ કરતા ગયા, અને એવું કહી શકાય ને કે એને વોલ્ટે પ્લાવ કર્યું પૈસાને. અહીં આગળ પૈસા રૂપી કાર્ટૂનના અંદર ઇન્વેસ્ટ કરીને એ કાર્ટૂનમાં પૈસા રોક્યા અને એને ખૂબ જ ફેમસ બનાવવાની કોશિશ કરી. Being solvent for the first time since he started in business gave Walt chance to develop other ideas. Means being solvent નો અહીંયા આપણે મતલબ કાઢીશું મિત્રો કે હેવિંગ મોર રિસ્પોન્સિબિલિટી. જેમ જેમ એમની પાસે વધારે રિસ્પોન્સિબિલિટી આવતી ગઈ, જવાબદારીઓ એમના પર વધતી ગઈ, તો ફોર ધ ફર્સ્ટ ટાઈમ સિન્સ સ્ટાર્ટેડ ઇન બિઝનેસ, જ્યારથી આ શરૂઆત થયું છે એનાથી પહેલી વખતે વોલ્ટ ચાન્સ ટુ ડેવલપ અધર આઈડિયાઝ, એની સાથે સાથે બીજા ઘણા બધા આઈડિયાને પણ ડેવલપમેન્ટ માટે પ્રોત્સાહિત થયા છે. These included the development of mineral kind and alpine-like valley high in the Sierra Mountains. એટલે કે આલ્પાઇન નામની એક આખી વેલી જે છે એને ડેવલપમેન્ટ માટે, મિનરલ કાઇન્ડના ડેવલપમેન્ટ માટે એમણે એક પ્રયત્ન આચર્યો. કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ્સ, એટલે કે કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટને પણ એમાં યોગદાન આપ્યું. ફોર વિચ હી ડોનેટેડ ધ લેન્ડ એન્ડ સેવરલ મિલિયન ડોલર્સ, કે જેના અંદર એમણે મબલક ડોલરનું પણ શું આપ્યું, ડોનેશન આપ્યું, દાન કર્યા. એન્ડ મોસ્ટ એમ્બિશિયસ ઓફ ઓલ, અને સૌથી વધારે જો એમના મહત્વાકાંક્ષા ગણીએ તો $100 million ડિઝની વર્લ્ડ એન્ડ સિટી ઓફ ટુમોરો ઇન ફ્લોરિડા. ફ્લોરિડામાં એક નવું આખું $100 million ડિઝની વર્લ્ડ ઊભું કરવા માટે એન્ડ સિટી ઊભું કરવા માટે એમણે શું મોટું એવું ભરખમ દાન પણ આપ્યું, માતબર રકમ. ટ્રેજિકલી ઇન ધ મિડસ્ટ ઓફ ધીસ એક્ટિવિટી Walt was stricken with this fatal illness. I heard him refer to this cruel blow only once. Whatever it is I have got, he told me, don't get it. પછી છેવટે ફ્રેન્ડ્સ સ્ટોરીનો અહીંયા પણ એન્ડ પણ આવી રહેલો છે, અને ત્યાં કહીએ કે આપણે અહીંયા ચરમસીમાએ પહોંચી ગયા છે લેસનની. ટ્રેજિકલી
ટ્રેજિક એટલે ખૂબ જ દર્દનાક અને આપણને બીવડાવી નાખે તેવું. ટ્રેજિકલી ઇન ધ મિડ્સ ઓફ ઓલ ધીસ એક્ટિવિટી આ બધું ડેવલપમેન્ટ થઈ રહ્યું હતું. બીજા આઈડિયાઝ પણ ડેવલપ થઈ રહ્યા હતા. આલ્પાઇન વેલીને પણ ડેવલપ કરવામાં આવી રહી હતી. ડિઝની વર્લ્ડ ઊભું કરવામાં આવી રહ્યું હતું. ત્યાં જ વોલ્ટ વોઝ સ્ટ્રાઇકન વિથ ધીસ ફેટલ ઇલનેસ. ફેટલ એટલે કે મરી જનારું, મારી નાખે તેવું, અથવા કોઝિંગ ડેથ એ પ્રકારનું. તો એવી એક્ટિવિટી કરતાં કરતાં એક બીમારીમાં સપડાઈ ગયા. અત્યારે પર ફ્રેન્ડ્સ આપણે જોઈ શકીએ છીએ ઓનલાઈન ટીચિંગ પર આપણે એવી બીમારીના કારણે જ કરી રહ્યા છીએ. એવી કંઈ વર્લ્ડ ડિસીઝ જેને કહી શકાય. આઈ હર્ડ હિમ રેફર ટુ ધીસ ક્રુઅલ બ્લો ઓનલી વન્સ. અને એક વખત એમણે આ એક જ વખત લાઈફના અંદર કહ્યું હશે, આવી કંઈક નિશાસો નાખતી વાત કરી હશે આપણા રોય ડિઝનીને, કે વોટ એવર ઇટ ઇઝ આઈ હેવ ગોટ, મને જે કંઈ પણ થયું છે ને, હી ટોલ્ડ મી ડોન્ટ ગેટ ઇટ, એવું તને ન થાય એવી હું શું રાખું છું, તારા પ્રત્યે શુભેચ્છા તને પાઠવું છું, અને હવે તું આ વર્લ્ડ સંભાળજે એવું કહેતા હોય એમ લાગે છે. આઈ વિઝિટેડ ઇન ધી હોસ્પિટલ ધ નાઇટ બિફોર હી ડાઇડ, although desperately ill. He was as full of plans for the future as he had been all his life. એમ કહે છે રોય ડિઝની કે જે એમનું ડિમાઇઝ થયું, ડેથ થયું, જ્યારે પાસ અવે થયા, એની આગલી રાત્રે એમની મુલાકાત માટે મેં હોસ્પિટલે ગયો. એન્ડ ઓલ્ધો ડેસ્પરેટલી ઇલ, ડેસ્પરેટનો મતલબ અહીંયા કરીશું એકદમ ધેર ઇઝ નો ચાન્સ, હોપલેસનેસ, કોઈ ચાન્સ જ ન હતો, એકદમ મળવાની આરે હતા એ કન્ડિશનમાં. એ કન્ડિશનમાં પણ, એ કન્ડિશન હોવા છતાં પણ અહીંયા ઓલ્ધો એ બતાવે છે એડવર્ડ ક્લોઝ ઓફ કોન્ટ્રાસ્ટ. ઓલ્ધો ડેસ્પરેટલી ઇલ, એટલા બીમાર હતા. હી વોઝ ફૂલ ઓફ પ્લાન્સ ફોર ધ ફ્યુચર, પરંતુ એ પરિસ્થિતિમાં પણ એમણે પોતાના સ્વપ્નોને સાકાર કરવા માટે એક પ્રોજેક્ટ પાછો ફળી આપવાનો હતો આપણા રોય ડિઝનીને. એઝ હી હેડ બીન ઓલ હિઝ લાઈફ, કે જે સપનાઓ એ આખા જીવન દરમિયાન એમણે જોયા છે, એ સપનાઓ હજુ પણ મળ્યા પછી પણ એમની યાદ સ્વરૂપે લોકોના વચ્ચે શું થઈ જાય, પ્રચલિત થાય એવી એમની મળતી ઘડીએ પર ઈચ્છા હતી. આખા ડિઝની વર્લ્ડને ઊભું કરવા માટે આવી ઈચ્છા હોવી આપણામાં પણ હોવી જોઈએ. કોઈ પણ વસ્તુને આપણે ફ્રેન્ડ્સ હાથમાં લઈએ, સ્ટડી હોય કે રોજીરોટીનો મસલો હોય, તો આપણે એને સંપૂર્ણ કોઈ બી પ્રોબ્લેમની સામે લડવા માટે આપણે હંમેશા તત્પર રહીએ અને એવા સપનાઓ જોઈએ કે જે સાકાર કરી શકીએ આપણે. વોલ્ટ યુઝ ટુ સે ધેટ Disneyland would never be finished and it never will. જો અહીંયા એમ કહે છે, હંમેશા કહેતા આવ્યા છે કે Disneyland would never be finished. Disneyland કદાપી બંધ નહીં થાય અને એ કદાપી નહીં થાય. I like to think too that Walt Disney's influence will never be finished. પણ હું તો એમ કહીશ કે વોલ્ટ ડિઝનીનો જે ઇન્ફ્લુઅન્સ જે છે ને, જે અસર જે છે ને ડિઝનીલેન્ડમાં, એ મને લાગે છે કે કદાપી ફિનિશ નહીં થાય. એવું એ કંઈક સિગ્નિફિકન્ટલી કહેતા હોય ને, એવું મને થયું હતું. એ રોય ડિઝની આપણને એમ કહેવા માંગે છે અહીંયા આ હિસાબે. એન્ડ that through his creations, future generations will continue to celebrate what he once described as that precious, ageless something in every human being which makes us play with children's toys and laugh at silly things and sing in the bathtub and dream. જો મિત્રો, અહીંયા છેલ્લે કેટલી સરસ વાત કરતા આપણને અહીંયા લેસન કન્ક્લુડ થાય છે અહીંયા આપણી સમક્ષ, કે એના ક્રિએશન થકી એમની અસર, ઇન્ફ્લુઅન્સ ડિઝનીલેન્ડમાં કદાપી ખતમ થવાની નથી. વોટ હી વન્સ ડિસ્ક્રાઇબ, એકવાર એમણે ડિસ્ક્રાઇબ પણ કરેલું આ ડિઝની વર્લ્ડને, કે એ ડિઝની વર્લ્ડ કેવું છે, કે ધેટ પ્રીસિયસ, કિંમતી છે. એજલેસ એટલે કે કોઈ પણ વ્યક્તિમાં જે છે, કે બાળક હોય કે પછી તરુણ હોય, યુવા હોય, કોઈ પણ હોય, સ્ત્રી હોય, પુરુષ હોય, એડલ્ટ હોય, પછી એટલે જ તો વોલ્ટ ડિઝની એને શું કહે છે, એજલેસ સમથિંગ ઇન એવરી હ્યુમન બિંગ. કારણ કે એમને ખબર પડી ગઈ હતી કે દરેક હ્યુમન બિંગમાં કયું તત્વ રહેલું છે, શું અપીલ છે અંદર, લોકોને શું જોવું છે ગમે એમ. એન્ડ લાફ, સમજી શકાય, વિચ મેક્સ અસ પ્લે વિથ ચિલ્ડ્રન્સ ટોયઝ, કે મોટા થઈને પણ આપણે નાના નાના બાળકોના ટોય સાથે રમવાની કેવી મજા આવે. કારણ કે દરેકના અંદર એક સ્વાભાવિક રીતે બાળક છુપાયેલું હોય છે. એ એઝેડ હોય, ટીનેજર હોય કે ગમે તે હોય, એક બાળક હંમેશા છુપાયેલું હોય છે. એન્ડ લાફ એટ સિલી થિંગ્સ, અને આપણે પણ નાની નાની બાબતના અંદર એવા હસવાના પ્રસંગો શોધતા જ હોઈએ છીએ. એન્ડ સિંગ ઇન ધ બાથટબ એન્ડ ડ્રીમ, અને આપણને પણ મન થતું હોય કે બાથટબમાં અમે ગાઈએ, બાથરૂમ સિંગર આપણે પણ બનીએ, અને આપણા સપનાઓ આપણે પણ જોઈએ બાળકોની જેમ, અને આપણે પણ એવા સપનાઓને સાકાર કરવા મંડી પડીએ ફ્રેન્ડ્સ. તો વિચારી શકાય કે વોલ્ટ ડિઝની કેટલું દીર્ઘ દ્રષ્ટિ ધરાવતા હતા મિત્રો.
પોતાના સ્વપ્નાઓને કદાપી એમણે ગીવઅપ નહીં કર્યા, હંમેશા એને એચીવ કરવા માટે જ પ્રયત્ન કર્યા છે. અને આજે તમે જુઓ વિશ્વના અંદર ડિઝની ચેનલથી લઈને ડિઝનીના ટોયસથી લઈને દરેક વસ્તુ ફ્રેન્ડ્સ એમાં સક્સેસફુલ વ્યક્તિ તરીકે આપણી સમક્ષ અવતરી આવે છે. આમ અહીંયા આગળ આપણું ચેપ્ટર પર વોલ્ટ ડિઝનીનું બાયોગ્રાફિકલ સ્કેચના સ્વરૂપમાં પૂર્ણ થાય.